નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પ્રકરણ 6માં આપણે જૈવિક ક્રિયાઓના ભાગ સ્વરૂપે કેટલીક જૈવિક ક્રિયાઓ જોયેલી, જેવી કે શ્વસન. એમાં શ્વસન તંત્રનો અભ્યાસ, વનસ્પતિઓ અને પ્રાણીઓની અંદર શ્વસન ક્રિયાનું મહત્ત્વ, પાચન ક્રિયા, મનુષ્યનું પાચન તંત્ર અને શક્તિ નિર્માણ ક્રિયા, એક જૈવિક ક્રિયાના ભાગ સ્વરૂપે મનુષ્યના તંત્રો આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર ભણવાના થાય છે. તો માનવ શરીરની અંદર જુદી જુદી જૈવિક ક્રિયાઓ કરવા માટે જુદા જુદા તંત્રો હોય. એના ભાગ સ્વરૂપે આપણે આગળનું જે પ્રકરણ છે, પ્રકરણ 7, એમાં નિયંત્રણ અને સંકલન એક જૈવિક ક્રિયા છે. આપણા શરીરમાં કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન કઈ રીતે થાય છે, તો એ સંદર્ભે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આપણું જે શરીર છે, અન્ય પ્રાણીઓનું પણ શરીર, એ બાહ્ય પ્રતિચાર, બાહ્ય વાતાવરણ, કોઈ ચોક્કસ પરિસ્થિતિ સામે પ્રતિચાર દર્શાવે છે. બાહ્ય વાતાવરણને અનુલક્ષીને કોઈ પ્રતિક્રિયા કરે છે. તો એના માટે આપણા શરીરમાં શું વ્યવસ્થા છે, એ પણ આપણે આગળ પ્રકરણમાં ભણીશું. તો કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન, દરેક સજીવ છે ને, એ આ રીતે કુદરત, પર્યાવરણ સાથે નિયંત્રિત થયેલો હોય છે. કોઈ વસ્તુ, કોઈ પ્રાણી, કોઈ સજીવ, વનસ્પતિ, બરાબર, આપણે જીવંત છે એવું આપણે ક્યારે કહી શકીએ? તો આપણે અગાઉના પ્રકરણમાં ચર્ચા કરેલી કે એ ગતિશીલ હોય, હલનચલન કરે. જો વનસ્પતિના સ્વરૂપમાં એ સજીવ હશે ને, તો એ વૃદ્ધિ કરશે, પ્રાણી પણ વૃદ્ધિ કરશે. જ્યારે વનસ્પતિ છે એ પોતાની જગ્યા ઉપર જ વૃદ્ધિ કરશે. તો એવી રીતે આપણે કહી શકીએ કે એ જીવંત છે, સજીવ છે, એનામાં જીવ છે. જો વૃદ્ધિ રોકાઈ જાય તો આપણે કહી શકીએ કે એની અંદર જૈવિક ક્રિયાઓ અટકી ગઈ છે. મોટાભાગના જે પ્રાણીઓ છે અને કેટલીક વનસ્પતિઓ છે, એમાંની કેટલીક જે ક્રિયાઓ છે એ વૃદ્ધિની સાથે સંબંધિત નથી. એક દોડતી બિલાડી હોય, હિંચકા ખાતા બાળકો હોય, વાગોળતી ભેંસ, આ ક્રિયાઓ વૃદ્ધિનું કારણ હોતું નથી. તો મોટા ભાગે આપણે જોઈ શકાય એવી ક્રિયાઓને આપણા જીવનની સાથે આપણે કેમ જોડીએ છીએ, પ્રશ્ન છે. એનો સંભવિત એક જવાબ છે કે આપણે પ્રતિચાર, આપણા જે આસપાસના પર્યાવરણમાં જે પરિવર્તન થાય તેની સામે આપણે કંઈક જવાબ આપીએ છીએ. તમને એક સરસ ઉદાહરણ આપું કે તમને ગમતા વ્યક્તિ, સગાવાલા કે ભાઈ બહેન આવે તો તમારા ચહેરા ઉપર આનંદ થાય, અને જો તમારી દુશ્મન વ્યક્તિ તમારી સામે આવે તો તમને ક્રોધ આવે, બરાબર છે? તમારી આંખો બંધ હોત તો, તમે આંધળા હોત તો તમે આવો પ્રતિચાર ના દર્શાવ્યો હોત ને. તમે જો બહેરા હોત અને કોઈ ગાળ બોલતું તો તમે પ્રતિચાર ના દર્શાવતા. તો આવી આપણી ઇન્દ્રિયો છે ને, એ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશનમાં એક મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે કેટલાક એવા બીજા અન્ય ઉદાહરણો પણ ચર્ચી શકીએ. બિલાડી દોડતી હોય તો સ્વાભાવિક રીતે આપણે એની પાછળ કૂતરું પડ્યું હોય, એક કારણ એ હોઈ શકે, કદાચ એણે ઉંદરને જોયો હોય, એવું પણ હોઈ શકે. તો શું કર્યું એણે?
પર્યાવરણમાં એક પરિવર્તન થયું, પ્રતિચાર દર્શાવ્યો એના ભાગ સ્વરૂપે. તો આપણે આ જ નહીં, આપણે ક્રિયાને સજીવો દ્વારા એક એવા પ્રયત્નના સ્વરૂપમાં વિચારીએ કે આવા જે પરિવર્તનો પર્યાવરણમાં થાય ને એ સજીવના અસ્તિત્વ માટે લાભદાયી હોય. સૂર્યપ્રકાશમાં છોડ કે વનસ્પતિ વૃદ્ધિ કરે છે ને, તો પ્રકાશના કારણે એની વૃદ્ધિ થવી, એ દિશામાં વૃદ્ધિ થવી એક પર્યાવરણ પ્રત્યેનો પ્રતિચાર છે, જે આપણે આગળ ભણવાના છીએ. બાળક હિંચકા ખાય છે તો એમાંથી એને આનંદ પ્રાપ્ત થાય છે. ભેંસ વાગોળે છે કારણ કે એણે ઘાસ ખાધું છે, તો એનું સરળતાથી પાચન થઈ શકે છે. આપણી ઉપર બેટરીથી કોઈ ફોક્સ મારે તો આપણે આંખો બંધ કરી દઈએ. આપણી આંખમાં તરફ કોઈ પથ્થર કાંકરી ફેંકે તો આપણી આંખો દેખો કેવી ઓટોમેટિક રીતે તરત બંધ થઈ જાય છે. અચાનક આપણને ખબર પડે અને કોઈ ગરમ વસ્તુને અડકીએ તો તરત જ પાછો હાથ ખેંચી લઈએ છીએ ને આપણે. તો આ થયો પ્રતિચાર. આપણું શરીર છે ને એ પ્રતિચાર દર્શાવે છે. કેટલાક પ્રાણીઓની સૂંઘમાં શક્તિ હોય. અમુક પ્રકારના પદાર્થો અમુક પ્રકારના પ્રાણીઓ સૂંઘે અને પછી નથી ખાતા, અને એમના માટે આવશ્યક હોય એ ગ્રહણ કરે છે. તો પર્યાવરણની ક્રિયાને પ્રતિ આ ક્રિયાઓ આપણે સાવચેતીથી આપણું જે શરીર છે નિયંત્રિત કરે છે, અને શરીરની અંદર એના ભાગ સ્વરૂપે એક યોગ્ય ક્રિયા થતી હોય છે. મગજમાં, ચેતાતંત્રમાં. બરાબર. આપણે ક્યારેક જોર જોરથી વાતો કરીએ, ક્યારેક ધીમે ધીમે વાતો કરીએ. વર્ગખંડમાં શિક્ષક આવી ગયા એટલે આપણે જો વાત કરવી હોય તો ધીમે ધીમે વાત કરીએ છીએ. તો આ બધી જુદી જુદી પરિસ્થિતિઓમાં આપણે જુદો જુદો પ્રતિચાર દર્શાવીએ. આપણું શરીર, આપણું મન એ માટે પ્રેરિત થાય. તો આ રીતની જે નિયંત્રિત ક્રિયાને પર્યાવરણમાં ભિન્ન ઘટકોના જ્ઞાન સાથે આપણે સાંકળી શકીએ છીએ, અને એને સ્વરૂપે ચોક્કસ પ્રતિસાદ આપણે આપીએ છીએ. તો સજીવ શરીર છે ને એ વિવિધ તંત્રો ધરાવે, એનો ઉપયોગ કરી અને આપણે આપણું શરીર નિયંત્રિત અને સંકલિત કરીએ છીએ. તો આવા સામાન્ય સિદ્ધાંતોનો પરિચય આપણને આ પ્રકરણમાં થશે. આપણા શરીરમાં એના માટે શું વ્યવસ્થા છે, કયા કોષો છે, કઈ પેશી છે, એના વિશિષ્ટીકરણ પામેલા કોષોનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. તો પ્રાણીઓ છે ને એના માટે નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરવા માટે ચેતાતંત્ર હોય છે. તો અહીંયા આપણે નર્વસ સિસ્ટમનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે ધોરણ 9ની અંદર પણ જોયેલું કે આપણા શરીરમાં કોષોમાં સમૂહોના જુદા જુદા ભાગ, એને આપણે પેશી નામ આપીએ. એમાં ચેતાપેશી અને સ્નાયુ પેશી એવું આપણે અભ્યાસ કરેલો છે. તો એ ચેતાપેશીનું અહીંયા આપણે ફંક્શન, કાર્ય આપણે જોવા જઈ રહ્યા છીએ. આપણે ક્યારેક અચાનક કે આકસ્મિક રીતે કે આપણી ધ્યાન બહાર કોઈ ગરમ પદાર્થને જ્યારે આપણે અડકીએ છીએ તો એ આપણા માટે હાનિકારક હોય છે, આપણા શરીર માટે. તો શરીર આપણી રક્ષા કરવા માટે પ્રતિચાર દર્શાવે, તરત પાછો અનુરૂપ ક્રિયા કરે અને લઈ લેશે. તો આપણા પર્યાવરણમાંથી આ બધી સૂચનાઓની ઓળખ આપણને કઈ રીતે થઈ, તો એના માટે શરીરમાં ચેતાકોષો વિશિષ્ટીકરણ પામેલા હોય છે. એમાં ચોક્કસ તંતુઓ હોય જે શરીરના દરેક ભાગમાં વહેંચાયેલા હોય છે. એની અંદર શું વ્યવસ્થા હોય છે, તો એક ચેતાકોષનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. ચેતાકોષની રચના, ચેતાકોષના ભાગો, એના કાર્યો, નિયંત્રણ અને સંકલનમાં એનું જે ભૂમિકા છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો ચેતાકોષ એક ગ્રાહી એકમ ધરાવે. ગ્રાહી એટલે સેન્સર. સંવેદનાઓ ગ્રહણ કરે. તમને કોઈ સ્પર્શ કરે અને તમને ખબર પડે તો ચામડીની અંદર એ સૂચનાઓ ગ્રાહ્ય કરવા માટેનો એકમ, એ ગ્રાહી એકમ કહેવાય. સામાન્ય રીતે આપણને ભગવાને
5 ઇન્દ્રિયો આપી છે. જ્ઞાનેન્દ્રિયો આપણે જેને ઓળખીએ છીએ, સાંભળવાની ક્રિયા જેમાં આંતરિક કર્ણ, સૂંઘવાની, શ્વાસ લેવા માટે નાક, સ્વાદ પારખવા માટે જીભ, સ્પર્શ માટે ચામડી, રસ સંવેદી ગ્રાહી, સ્વાદની ઓળખ કરવા માટે. તો જ્યારે ઘ્રાણગ્રાહી એકમ, ગંધને લગતી સંવેદના, આપણે ચોક્કસ પ્રકારની ગંધ ઓળખી શકીએ છીએ ને, તો એ સંવેદનાનો આપણે અહેસાસ કર્યો એવું આપણે કહી શકીએ છીએ. તો એના માટે શરીરમાં ચેતાકોષો હોય છે. ચેતાકોષોની આપણે રચના જોઈએ તો એમાં અગ્રભાગે આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ તંતુઓ, અને એ તંતુઓ છે શિખા તંતુઓ, જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. ચેતાકોષમાં અગ્રભાગે શું આવેલા હોય? શિખા તંતુ. પછી અને એ શિખા તંતુઓ એક કોષકાય સાથે જોડાયેલા છે, અને આમાં કોષકાયમાં એક કોષ કેન્દ્ર આવેલું છે. જેવા શિખા તંતુમાં સંવેદના આવે તો રાસાયણિક ક્રિયા દ્વારા એક વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય, ઉર્મિવેગ પણ એને કહેવાય છે. તો આ આવેગ શિખા તંતુથી ક્યાં જાય? ચેતાકોષકાય સુધી જાય, અને ચેતાક્ષ થઈને અંતિમ છેડો તમે જુઓ ને, ચેતાંત લખેલું છે, ત્યાં સુધી પહોંચે. ત્યાંથી બીજો કોષ જોડાયેલો હોય, પછી એના પછી ત્રીજો, એના પછી ચોથો. એવી રીતે આ બધા જ કોષો એકબીજા સાથે સંયુક્ત રીતે જોડાયેલા હોય. તો ચેતાક્ષના છેડેથી જે વિદ્યુત આવેગ છે અથવા ઉર્મિવેગ કેટલાક રસાયણોને મુક્ત કરશે. આ રસાયણ અવકાશીય સ્થાન કે ચેતોપાગમને પસાર કરીને એના પછીના ચેતાકોષ આવે એની સાથે જોડાયેલો હોય, એમાં શિખાતંતુ સાથે જોડાય છે. શિખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે, એ આગળ વધે. તો આ શરીર ઉર્મિવેગના વહનની માત્ર સામાન્ય યોજના આપણા શરીરમાં આવેલી હોય. આ રીતે ચેતોપાગમ અંતમાં એવા ઉર્મિવેગને ચેતાકોષથી અન્ય કોષમાં, જેવા કે સ્નાયુકોષ કે ગ્રંથિઓ, ત્યાં સુધી લઈ જશે. આમ તો આમાં કોઈ આશ્ચર્ય નથી કે ચેતાપેશી ચેતાકોષોની એક આયોજનબદ્ધ જાળીરૂપ રચના છે. ચેતાકોષ શું છે? એક આયોજનબદ્ધ જાળીરૂપ રચના છે. એનું કાર્ય શું છે? તો વિદ્યુત આવેગોનું વહન કરવાનું, સંવેદનાઓ ગ્રહણ કરવી, કોઈ ચોક્કસ રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય અને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં એનું વહન થાય. પગમાં કોઈ ટોકણી મારે છે તો આપણને મગજમાં એનો સંકેત મળે છે. પગ પાછો ખેંચી લઈએ, આ બહુ ઝડપી ક્રિયા છે. તો આખી ચેતાપેશી શરીરમાં આવી રીતે વહેંચાયેલી છે. ચેતાકોષના ભાગોને આપણે જોયા આકૃતિની અંદર. ચેતાકોષના ભાગોમાં સંવેદનાઓ કે સૂચનાઓ ગ્રહણ કરવામાં આવે, પછી રાસાયણિક ક્રિયા થાય, સૂચનાઓનું વિદ્યુત આવેગમાં રૂપાંતર થાય, અને એ આવેગ આગળ વધે, રાસાયણિક સંકેતના સ્વરૂપમાં એ આગળ વધે છે. તો આ રીતે આ ચેતાકોષની રચના, એના ભાગો અને એના કાર્યોની આપણે ચર્ચા કરી છે. અહીંયા એક પ્રવૃત્તિ 7.1 આપી. થોડી ખાંડ તમારા મોંમાં મૂકો, તેનો સ્વાદ તમે પારખ્યો છે? કેવો છે? આપણે કહીશું ડેફિનેટલી ગળ્યો છે. પછી તમારા નાકને અંગૂઠા અને પહેલી આંગળીથી દબાવીને બંધ કરો. ફરી ખાંડ ખાઓ. તમને સ્વાદમાં શું કોઈ ફરક પડે છે? તો આપણે જ્યારે શ્વાસ બંધ કરી દઈએ છીએ ને, તો જીભ પણ સ્વાદ પારખવાનું કાર્ય ઓછું કરી નાખે છે, સ્વાદમાં ફરક લાગે છે. જમતી વખતે આવી જ રીતે તમારા નાકને બંધ કરો અને ધ્યાન રાખો કે જે ખોરાક કે ભોજનને તમે ખાઈ રહ્યા છો, શું તમે તેનો ખાવાનો સંપૂર્ણ સ્વાદ માણી શકો છો? તો ના. નાક બંધ થાય ત્યારે ખાંડ કે ભોજનના સ્વાદમાં આપણને તફાવત અનુભવાય છે. એવું શું કામ થાય છે? આ બધી ક્રિયાઓ એકબીજા સાથે સંકલિત થયેલી છે. આપણે પણ ક્યારેક અનુભવ્યું છે કે આપણને શરદી આવે, કફ થાય, ત્યારે આપણે જે તે ખાદ્ય પદાર્થોના સ્વાદ પારખવામાં થોડી તકલીફ થતી હોય છે, આપણને મોરું અને ફીકું લાગતું હોય છે. હવે છે પ્રતિવર્તી ક્રિયા, પરાવર્તી ક્રિયા. એમાં એકચ્યુઅલી થાય છે શું? શરીરમાં એ કેવી રીતે ઘટિત થાય છે?
તો મોટાભાગે પર્યાવરણમાં કોઈ ઘટનાની ક્રિયાના ફળ સ્વરૂપે અચાનક થયેલી ક્રિયાની શરીર દ્વારા અચાનક થયેલી ક્રિયા એને પ્રતિવર્તી ક્રિયા કહેવામાં આવે છે. કોઈના પ્રતિચારના સ્વરૂપમાં આપણે એ ક્રિયા કરતા હોઈએ છીએ. દાખલા તરીકે કોઈ ખાટી આંબલી કે લીંબુ ચાટતું હોય ને આપણા મોંમાં પાણી આવી જાય, તો આપણે શું કર્યું? એ પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર દર્શાવ્યો છે. આપણે કેટલીક વખત ઘણા બધા લાખો કરોડો કિસ્સો આપણા જીવનમાં આપણે જોતા હોઈએ છીએ. ક્યારેક એવું બને કે આપણે બસમાંથી કૂદી ગયા, તો શું થયું? આપણી આંખે જોયું બસ ખીણમાં પડવાની છે, તો આપણા શરીરને બચાવવા માટે આપણે બસમાંથી કૂદી ગયા. પણ જો ઊંઘી રહ્યા હોત તો આપણી આંખ છે એ મગજને સંદેશો આપતી નહીં અને આપણે બસ સાથે પડી જતા. તો પ્રતિવર્ત સ્વરૂપે આપણે આવી ક્રિયાઓ કર્યા છે. અચાનક ગરમ તવા ઉપર આપણો હાથ અળગી જાય કે આગની જ્વાળામાં આપણો હાથ, તો તરત આપણા હાથ પાછો ખેંચી લીધો. શું કામ? આપણા હાથને બચાવવા. એ પ્રતિક્રિયા થઈ, પ્રતિચાર થયો શરીર દ્વારા દર્શાવાતો. ક્યારેક આપણને બહુ ભૂખ લાગે, આપણા આસપાસ કોઈ કંઈક ખાદ્ય પદાર્થનું સેવન કરી રહ્યો તો આપણા મોંમાં પાણી આવે. તો આ બધા જ ઉદાહરણમાં એક સામાન્ય વિચાર એ છે કે જે કંઈ આપણે કરી રહ્યા છીએ એના વિશે વિચાર કરતા નથી અથવા આપણી ક્રિયાઓના નિયંત્રણને અનુભવતા નથી. આવી પરિસ્થિતિઓ, કેટલીક પરિસ્થિતિઓ આપણો વિચાર પણ પૂછતી નથી. અચાનક પગમાં સાપ દેખાય ને પગ તરત જ આપણે ઉપર લઈ લઈએ છીએ. તો પર્યાવરણમાં થનારા પરિવર્તનોના પ્રત્યે આપણે પ્રતિભાવ દર્શાવીએ છીએ. તો આવી પરિસ્થિતિઓમાં નિયંત્રણ અને સંવાદિતા છે ને આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? તો એક પ્રતિચાર તંત્ર દ્વારા આપણે એનો અભ્યાસ કરવાનો થાય છે. તો આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ કે આગની જ્વાળાને અડકવાનું આપણા માટે અથવા કોઈ પણ પ્રાણી માટે એક અકસ્માત અને ભયજનક સ્થિતિ છે. તેના અસ્તિત્વ માટે ખતરો છે. આપણે તેના પ્રત્યે કેવી રીતે ક્રિયા દર્શાવીએ? તો એનાથી દૂર થઈ એક સરળ રીત છે. આપણે વિચાર કરીએ કે આપણને આઘાત લાગે, બરાબર, કોઈ ટોકણી, કોઈ પીન મારે, કોઈ સાપ કરડે, તો આપણે હાથ હટાવી લઈએ, દૂર લઈ જઈએ. તો આપણને એક મનમાં પ્રશ્ન થવો જોઈએ કે આ બધું વિચારવા માટે આપણને કેટલો સમય લાગે છે? આંખના પલકારામાં આ બધી ઘટનાઓ શરીર દ્વારા થતી હોય છે. જો ઉર્મિવેગને તે તરફ મોકલવામાં આવે અને પછી સ્નાયુ પેશીને એનો સંદેશો આપવામાં આવે તો આપણા જે વિચાર પ્રમાણે તો બહુ સમય લાગતો હોય છે, પણ આ બહુ ઝડપી ક્રિયાઓ થતી હોય છે. સંવેદના કે આવેગ ઉત્પન્ન કરવા દ્વારા મગજ દ્વારા ચિંતન થવું એ પણ જરૂરી છે, વિશ્લેષણ થવું એ પણ જરૂરી છે. તો વિચાર કરવો એક જટિલ ક્રિયા છે. આપણા મનમાં સતત વિચારો આવતા જ હોય છે. તો આ ઘણા બધા ચેતાકોષોના ઉર્મિવેગની જટિલ અન્યોન્ય ક્રિયાઓની સાથે જોડવા માટે આપણે આંતરક્રિયાના સ્વરૂપે બાધ્ય છે. જો આ વસ્તુ સ્થિતિ કોઈ આશ્ચર્ય નથી કે આપણા શરીરમાં વિચારવા માટેની પેશી જટિલ સ્વરૂપની વ્યવસ્થિત ચેતાકોષોની આખા શરીરમાં જટિલ જાળીરૂપ રચના પથરાયેલી છે. તો શું થાય? આપણા શરીરમાં ચેતાકોષોના ભાગ સ્વરૂપે એક જાળીરૂપ રચના આવેલી છે જેનું કાર્ય બહુ જટિલ છે. મગજ સાથે એ સંકલિત છે. આપણી ખોપરીના અગ્રભાગમાં આવેલી રચના શરીરના બધા જ ભાગોમાંથી સંકેતો પ્રાપ્ત કરે. કોણ? મગજ. એના ઉપર એક ક્રિયા કરે, વિચાર કરે, વિશ્લેષણ કરે અને પછી યોગ્ય સંદેશો આપે અને શરીર છે એ પ્રતિચાર દર્શાવે છે. તો આવા સંકેતો પ્રાપ્ત કરવા માટે ખોપરીમાં એક મગજ આવેલું છે. મગજનો વિચારવાળો ભાગ જે છે
વિવિધ ભાગોમાંથી આવતી ચેતાઓ સાથે જોડાયેલો છે. એના વિશે આપણે આગળ વધુ અભ્યાસ કરવાના છીએ કે મગજ આ કઈ રીતે કાર્ય કરે છે. તો મગજનો આ ભાગ સ્નાયુઓની ક્રિયા કરવા માટે સંદેશ આપે. હાથના સ્નાયુઓ હાથ ઊંચો કરે, પગના સ્નાયુઓ પગ ઊંચો કરી લે. તો આ જે ચેતાઓ છે સંકેતોને શરીરના વિવિધ ભાગો સુધી લઈ જાય છે. આપણે જ્યારે કોઈ ગરમ વસ્તુને અડકીએ છીએ તો આ બધી ક્રિયાઓ કરવી પડે, ઘણો સમય લાગે, જેથી આપણે દાઝી જઈએ. એટલે ઝડપી ક્રિયાઓ શરીરમાં થતી હોય છે. શરીરની સંરચના જ એવી હોય છે કે આ સમસ્યાનું સમાધાન અને ઉકેલ ત્વરિત થાય. ઉષ્માની સંવેદનના વિષયમાં આપણે વિચાર કરીએ ગરમ પદાર્થને અડકવાના સંદર્ભમાં, તો એની તુલનામાં ચેતાઓને અનુલક્ષીને કરીએ તો ચેતાઓને ઉષ્માની ખબર પડે, તાપમાનનો સંદેશો, સંવેદનાનો અહેસાસ થાય. ચેતાઓ મગજ સાથે જોડાયેલી હોય. મગજ સ્નાયુઓને ચલિત કરે અને હાથ આપણે ઊંચો લઈએ તો જે પ્રક્રિયા પૂર્વ સંકેતોની શોધ કરે એને અનુસરીને પ્રતિચાર ક્રિયાને આગળ વેગ આપવામાં આવે છે. તો આ પ્રકારની જે આખી સંરચના શરીરમાં છે એને પરાવર્તી કમાન પણ કહેવામાં આવે છે. પરાવર્તી કમાનને સંબંધિત પૂર્વ ચેતા અને પ્રેરક ચેતા, ચાલક ચેતા, આ બધી ચેતાઓ એકબીજા સાથે જોડાયેલી હોય. સૌથી વધારે યોગ્ય સ્થાન લગભગ તે બિંદુ હશે જ્યાંથી પહેલાં એકબીજાને મળે છે, મગજ. ત્યાં બધી એકઠી થાય છે. સમગ્ર શરીરની ચેતાઓ કરોડરજ્જુમાં જાય. કરોડરજ્જુથી મગજની તરફ એ જનારા એક માર્ગમાં, જૂથ કે બંડલમાં ભેગી થાય. જેમ કોમ્પ્યુટરના સીપીયુમાંથી બેટની અંદર જે વાયરો નીકળતા હોય છે એવી રીતે પરાવર્તી કમાન આ કરોડરજ્જુમાં બને છે અને પૂર્વવત સૂચનાઓ મગજ સુધી પહોંચે છે. મોટાભાગના પ્રાણીઓમાં પરાવર્તી કમાન એટલા માટે વિકસિત હોય છે, જે ખાસ કરીને સસ્તન વર્ગના પ્રાણીઓ. મગજને વિચારવાની ક્રિયા ખૂબ સતેજ નથી હોતી ઘણા બધા પ્રાણીઓમાં. મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ કાં તો અલ્પ વિકસિત હોય અથવા તો ગેરહાજર પણ હોય. બરાબર. આ મનુષ્યમાં મોટાભાગે સુવિકસિત મગજ છે એટલે એમાં જટિલ છે. તો વાસ્તવિક વિચારની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તી કમાન કાર્યદક્ષ સ્વરૂપમાં પ્રણાલીના રૂપમાં વિકાસ પામે છે. જો જટિલ ચેતાકોષીય જાળનું અસ્તિત્વ હોય તે પછી એક પણ પરાવર્તી કમાન તરત જ પ્રક્રિયા માટે ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલીના રૂપમાં એ કાર્ય કરશે. તો અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ એ પરાવર્તી કમાનની પરાવર્તી ક્રિયા દર્શાવતી જે રચના છે એને આપણે પરાવર્તી કમાન કહીએ છીએ. એક ડાયાગ્રામ છે, એક એક્ઝામ્પલ સાથે અહીંયા બતાવ્યું છે. અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે અહીંયા એક ગરમ પદાર્થ ધરાવતું પાત્ર છે, ત્યાં હાથ અડકે છે. હવે હાથની અંદર ગ્રાહી એકમો, ઉષ્માગ્રાહી એકમો આવેલા હોય એના કોષોમાં, ચેતાકોષો. એનું દર્દ ચામડીમાં ગ્રાહી એકમોમાં સંવેદનાના સ્વરૂપે આગળ વધે. ત્યાં સંવેદી ચેતાકોષો છે એ આગળ જતા મગજ તરફ સંદેશો લઈ જાય છે અને એની બાજુમાં જ એક લાઈન ચાલક ચેતાકોષના સ્વરૂપમાં આવેલી છે. ચાલક ચેતાકોષો હાથમાં આવેલા સ્નાયુઓ સાથે જોડાયેલા છે. પ્રતિચાર હાથમાંના સ્નાયુઓ એમ લખ્યું છે ને, એટલે ત્યાંના જ સ્નાયુઓ. પાછો બીજો હાથ આપણે ઉપર નથી કરતા, મગજ એવી ભૂલ કરતું નથી. જે હાથ આપણો ગરમ પદાર્થને અડકે છે એ જ હાથના પ્રતિચાર સ્નાયુઓ છે એ હાથને ઉપર લઈ લે છે. તો આવી રીતે એક પરાવર્તી કમાન છે એ કાર્યરત શરીરમાં હોય છે. હવે આપણે જે આગલો વિડીયો આવશે એમાં માનવ મગજ વિશે થોડો વિસ્તૃત ચર્ચા કરીશું. એ થોડો IMP પ્રશ્ન છે. તો ધન્યવાદ, આભાર. આપનો દિન શુભ.